કોઈ વેદની પુરાણની અઘરી વાત સમાજમાં કેવી છે જે માણસો ઓછું ભૂલ્યા હોય તો મિત્રો એને કહેવા માટે સરસ મજાના ભજનો બને અદ્ભુત રાજા બિરબલ અને એના રાજા અકબર એને ખબર પડી કે એક ગુરુજીનું સરસ ભજન ગાય ક્યાં એની પાસે તો એને કીધું કે બિરબલ તારા કરતા તારો ગુરુજી સારું ગાય છે ત્યારે કીધું કે મારા ગુરુજી ભગવાન માટે ગાય છે હું તમારા રાજા માટે ગાઉં છું એનો ભાવ જ અલગ છે મિત્રો રાજા એક વખત ભજન સાંભળો છો તો બહુ સારી રીતે ડિસ્ટ્રેક્શન બધું ઓછું શરૂ કરો બેટા મને આવો જો કોઈ ભજનની જગા હે लगभग कोई गाय गयो हશે છતાં પણ લેટ્સ
नाम को चाहा, अंतर्ज्ञान दोनों की चाह में बोलो, अंतर्ज्ञान दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी, एक दरस दीवानी, एक प्रेम दीवानी, एक दरस दीवानी। थैंक यू। ભજન દ્વારા એમણે રજૂ કર્યો. પદ હોય કે ભજન હોય, ભક્તનો ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ ભજનમાં પ્રગટ થાય. ગમે તેવું વાતાવરણ હોય તો એ ભાવાવરણની અંદર પ્રગટ થઈ જાય અને ભજન કહેવાય. ભજનમાં હસાવવાની તાકાત છે, રડાવવાની તાકાત છે. ભજન સમૂહમાં તમે ગાઈ શકો અને એકલા પણ આનંદ લઈ શકો. બે ત્રણ બેનોએ ગાયા, સરસ મજાના ગાયા છે, સરસ રીતે ગાયા છે. થોડાક સમયની અંદર તૈયાર કરીને એવી રીતે પણ ગાયા છે. પેલા છ ભજનની હું એક એક પંક્તિ રજૂ કરું એટલે તમને ખબર પડશે કે ભક્તનો ભગવાન પ્રત્યેનો ભાવ કેવો હોય. આ ગઝલ નથી, યાદ રાખજો, ગીત નથી, આ શૌર્ય ગીત નથી. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગીને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂઝે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરો કલ્યાણ, જીવન થોડું રહ્યું. દ્વારકાનું નાદ તો આપણે ગાઈ લીધું છે. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ રે, જઈએ રે. મોરલી વાગી રે રાજાના કુંવર, બાએ બાજુ બંધ બેર થા રાજાના કુંવર. હવે કૃષ્ણને ધ્યાનમાં રાખીને, કારણ કે કૃષ્ણ એક જ એવા હતા કે એમના સૌથી વધારે નામ છે ભગવાન તરીકે જન્મ લીધા પછી, અને બીજા નંબરે મહાદેવ આવે જેમના સૌથી વધારે નામ. એના ભક્તો એમ કહે છે કે મારે તમને પત્ર લખવો છે, ગોકુળથી દ્વારકા સુધી અમારે તમને સંદેશ આપવો છે, અમારે કયા નામે લખો? હું તો કાગળિયા લખી લખી થાકી, કાનોડા તારા મનમાં નથી. આવ્યા શિયાળાના 4 મહિના, મારા કાળજડા ઠરી ઠરી જાય રે, કાનોડા તારા મનમાં નથી. હવે છેલ્લું જે મારે ગાવાનું છે, કોઈ પણ તમારે પ્રસ્તુત કરવું હોય તો તમારે પહેલા હૃદયમાં એને સ્થાન આપવું પડે.
એના રંગમાં રંગાઈ જવું પડે. સૌ સાથે જેને આવડે એ બધા તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં. આજે ભજીશું કાલે ભજીશું, ભજશું સીતારામ, ક્યારે ભજીશું રાધે. શ્વાસ ખૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પહેલા અમર કરી લઉં નામ. તેડું આવશે યમનું જાણજે, તેડું આવશે યમનું જાણશે, જાવું પડશે સંગમાં, તો રંગાઈ જાને રંગમાં. સૌજન કહેતા પછી જપીશું, પહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ. પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌજન કહેતા વ્યંગમાં, તો રંગાઈ જાને રંગમાં. ગળપણ આવશે ત્યારે ભજીશું, પહેલા ઘરના કામ, પછી ફરીશું તીર્થધામ. આત્મ એક દી ઉડી જાશે, આત્મ એક દી ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને